જળ જંગલ અને જમીનના મૂળ નિવાસી માલિક આદિવાસી સમાજ દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના કુશાસનને કારણે જોર જુલમ અત્યાચારની નીતિઓને કારણે જ્યાં સમાજને આર્થિક સામાજિક નુકસાન થઈ રહ્યું, જે સમાજની જળ જંગલ ને જમીન બચાવી પાડી ને મુઠ્ઠીબંધ લોકોના હાથમાં એ જમીનો એ જળ ને જંગલ પધરાવવાનો જે કારસો ચાલી રહ્યો છે, જે ભાજપ સરકાર દ્વારા આદિવાસી સમાજની અસ્મિતા ખતમ કરી ને ઉદ્યોગોનું રાજ આવે, ઉદ્યોગપતિઓના હાથમાં જળ જંગલ ને જમીન થાય એવા જે પ્રોજેક્ટો થઈ રહ્યા છે, એની સામે સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આજે આ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવી તમામનો વિરોધ કરી રહ્યો છે। કોંગ્રેસ પક્ષ દ્વારા આદિવાસી સત્યાગ્રહ ને સમર્થન આપી ને જે ગુજરાતના આદિવાસી સમાજની માંગણીઓ છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 50,000 કરતા વધારે પરિવારોને વિસ્થાપિત કરનારો તાપી લિંક ડેમનો પ્રોજેક્ટ કે જેના કારણે એ દક્ષિણ ગુજરાતના ડાંગ હોય, તાપી હોય, વલસાડ હોય કે નવસારી હોય, એ જિલ્લાના 50,000 કરતા વધારે આદિવાસી પરિવારો બેઘર થશે, વિસ્થાપિત થશે અને એ યોજનાનો લાભ એ વિસ્તારના લોકોને નહીં મળે અને જે અન્યાય થઈ રહ્યો છે એની સામે ખૂબ મોટા પ્રમાણમાં લોકો વિરોધ કરી રહ્યા છે। એ જ રીતે ભારતમાલા પ્રોજેક્ટ હોય કે રીચ અભયારણ્યની વાત હોય કે રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ હેઠળની લાખો પડતર અરજીઓની વાત હોય કે આદિવાસી સમાજની અસ્મિતા સમાજ સર્ટિફિકેટના પ્રશ્નો હોય, એ છોટાઉદેપુર ને વિસ્તારોમાં રાઠવા સમાજના જાતિના દાખલાના પ્રશ્નો હોય કે આદિવાસી વિસ્તારમાં 6,000 કરતા વધારે બંધ થતી પ્રાથમિક શાળાના પ્રશ્નો હોય, આ તમામ મુદ્દાઓને લઈ અને આદિવાસી ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં પોતાની ઉગ્ર રજૂઆતો કરવામાં આવી। જ્યારે સરકાર તરફથી અપેક્ષા હતી કે જે લોકો આંદોલનમાં માંગણી કરી રહ્યા હતા કે સરકાર આ ગૃહના પ્લેટફોર્મ પરથી જાહેર કરે કે તાપી લિંક પ્રોજેક્ટ જે ડેમનો પ્રોજેક્ટ છે જેનાથી 50,000 કરતા વધારે પરિવારો વિસ્થાપિત થવાના, આ પ્રોજેક્ટ કરવામાં નહીં આવે, એનાથી કોઈનું પણ વિસ્થાપિત નહીં થાય અને સદંતર આ પ્રોજેક્ટને રોકવામાં આવશે એવી લેખિત બાહેધરી માંગવામાં આવી હતી। એ સિવાયના જે આદિવાસી સમાજના પ્રશ્નો હતા એના માટે પણ સંતોષકારક જવાબ આપવામાં ના આવ્યો અને જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રશ્નો પૂછવામાં આવે, સરકારના ભાષણોમાંથી સાચી હકીકતો જાણવાનો પ્રયત્ન કરવામાં આવે, વિધાનસભાના ફ્લોર પર સરકારની જે મનસા છે એ આવા માટેનો કોંગ્રેસ પક્ષ પ્રશ્નો દ્વારા પ્રયત્ન કરે, ત્યારે બહુમતીના જોરે આ કોંગ્રેસ પક્ષનો આદિવાસીઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન થયો છે અને એના જ કારણે કોંગ્રેસ પક્ષ આજે સ્પષ્ટ માંગણી કરે છે કે કોઈ પણ સંજોગોમાં તાપી નર્મદા લિંક ડેમનો પ્રોજેક્ટ કરવામાં નહીં આવે। જો કરવામાં આવશે, સરકાર જો હુકમી કરશે તો કોંગ્રેસ પક્ષ આદિવાસીઓની સાથે રહી આ પ્રોજેક્ટ સામેની લડાઈ અંતિમ ક્ષણ સુધી લડશે અને એ જ રીતે આદિવાસી સમાજના જે સર્ટિફિકેટના પ્રશ્નો છે કે રીચ અભયારણ્ય કે વેદાંતા પ્રોજેક્ટ હોય કે જળ જંગલ જમીન ને રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ અંગેના પ્રશ્નો છે, એની માટેની લડાઈ પણ લડતા રહીશું અને અહીંયા જે વાત કરવાની તક નથી આપી, બહુમતીના જોરે જે અવાજ દબાવવાનો પ્રયત્ન થયો છે એના વિરોધમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષ તરફથી બહિષ્કાર કરવામાં આવ્યો છે, વોકઆઉટ કરવામાં આવ્યો છે। અમિતભાઈ, સરકાર ગૃહમાં કહે છે કે અમે આ પાર તાપી લિંક યોજના છે તે અમલ નથી કરવાના, એ 500 કરોડની વાત છે, તો જે રોકાણ ફરવાઈ છે એ ચેકડેમ બનાવવાના છે, ખરેખર વાસ્તવિકતા શું છે? સરકાર શું ખોટું બોલે છે ગૃહની અંદર કે પછી વિપક્ષ ખોટું બોલી રહ્યું છે? લાંબા સમયથી આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ, સમગ્ર સમાજ અને એટલો આદિવાસી સમાજને તમામ સમાજના લોકો જેને સમર્થન કરી રહ્યા છે કે આ પ્રોજેક્ટ આવવાથી
50,000 કરતા વધારે પરિવારોનું વિસ્થાપન થવાનું છે, બેઘર થવાના છે, જમીન વિહોણા થવાના. જો ખરેખર સરકાર સાચી હોય, જો ખરેખર સરકારની મંશા હોય, જો ખરેખર બજેટમાં તમે 500 કરોડ રૂપિયા જે ફાળવ્યા છે એ આ પ્રોજેક્ટ માટે નથી, તો સરકાર શ્વેતપત્ર બહાર પાડીને ગુજરાતના આદિવાસી સમાજને, ગુજરાત અને દેશની જનતાને બતાવે કે ખરેખર અમે આ પ્રોજેક્ટ કરવા નથી માંગતા, ખરેખર અમે આદિવાસીઓના વિરોધી નથી, ખરેખર આદિવાસીઓને વિસ્થાપિત નહીં કરીએ, ખરેખર અમને આદિવાસીઓને અન્યાય નહીં કરીએ. જે રીતે ખોટા આંકડાઓની માયાજાળ રચી, જે રીતે રૂપકડા સૂત્રો અને વચનો આપી અને આદિવાસી સમાજને અને ગુજરાતને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે, એ જ રીતે આ તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના નામે જે ડેમનો પ્રોજેક્ટ છે એના માટે પણ ફ્લોર પર વાતો જુદી કરવાની અને જમીનમાં રાતોરાત સર્વે કરાવીને લોકોને કઈ રીતે બેઘર કરવા એવા પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે જો સરકાર સાચી હોય તો તાત્કાલિક શ્વેતપત્ર બહાર પાડે, આ ગુજરાતની જનતાને લેખિતમાં રાજ્યના મુખ્યમંત્રી આપે કે આ ડેમ પ્રોજેક્ટ અમે કરવા નથી માંગતા, અમે કોઈ પણ એક રૂપિયો પણ આના પાછળ ખર્ચ્યો નથી કે ખર્ચવા નથી માંગતા, એક પણ પરિવારની જમીન અમે નહીં લઈએ, એક પણ પરિવારને અમે વિસ્થાપિત નહીં કરીએ, એવી લેખિત બાંહેધરી શ્વેતપત્રના માધ્યમથી આ સરકારના મુખ્યમંત્રી બહાર પાડે એવી અમારી માંગણી છે. અમિતભાઈ, ગઈકાલે કોંગ્રેસ